ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજનો અમારા જો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને આજનો બ્લોગ ચાલુ થયો છે આબુમાં. અને હવે અમે ક્યાં ફરવા જઈએ છીએ આગળ તમને બતાવીએ. અને અહીંયાનો વ્યૂ જો અત્યારે કેટલું સરસ છે. અને અમે કાલે એટલું થાકી ગયા હતા કે આજે ઉઠવામાં મોડું થઈ ગયું. ઈચ્છા તો હતી કે સવારે વહેલો વિડીયો ઉતારીશું, પણ કાલે બહુ ફર્યા તો થાકી ગયા હતા. અને આજે હવે બહાર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજનો અમારા જો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને આજનો બ્લોગ ચાલુ થયો છે આબુમાં. અને હવે અમે ક્યાં ફરવા જઈએ છીએ આગળ તમને બતાવીએ. અને અહીંયાનો વ્યૂ જો અત્યારે કેટલું સરસ છે. અને અમે કાલે એટલું થાકી ગયા હતા કે આજે ઉઠવામાં મોડું થઈ ગયું. ઈચ્છા તો હતી કે સવારે વહેલો વિડીયો ઉતારીશું, પણ કાલે બહુ ફર્યા તો થાકી ગયા હતા. અને આજે હવે બહાર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ તમને? અને આ છે જો અમારો હોટલનો વ્યૂ. અમે ત્યાં ઊભા છીએ બાલ્કનીમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પીધી? ના ના, ક્યાં સુધી? હવે ચા પીવા જઈશું. ને અમારી સાથે છે હિતલબેન ને ઘનશ્યામભાઈ ને. એ લોકો તૈયાર થાય છે, એ આવે પછી અમે જઈએ. અને અત્યારે અમારે પાછળનો વ્યૂ જો કેટલો મસ્ત દેખાય છે. તો જો અહીંયા હિતલબેન ને તૈયાર થઈને આવી ગયા છે અને અમે ગાડીમાં નીકળી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જવાનું છે? નાસ્તો કરવા. નાસ્તો કરવા. શિલ્પાબેનને ભૂખ લાગી છે. મને તો ખબર છે, મને તો છે ને સવારે ઉઠીને ખાવા જોઈએ, પછી કામ થાય. બાકી છે ને દીવા કરતી કરતી એવું ખાવાનું શું થશે વિચાર. અહીંયા પૌવા ખાઈ લીધા ને હવે ફાફડાને આવી ગયું છે ચવારે લીધો જ તો. કેવા હતા પૌવા? જો અહીંયા આલુ પરોઠા આવી ગયા છે. ભીડ એટલી છે ને કે નંબર જ નહીં આવતો. જો અહીંયા જમીને બહાર આવી ગયા છે. જમીન એટલે નાસ્તો, ચા નાસ્તો નહીં જ, પણ અમે જમવાનું જ હતું એમ તો. કેમ કે રાતે બરાબર મને ખાધું નથી, ભૂખ લાગી હતી, મોડું થઈ ગયું. એટલે મસ્ત આલુ પરોઠા, ફાફડા, પૌવા, ચા ખાધું, મજા આવી ગઈ. હવે વાંધો નહીં, બપોર 2 વાગે તોય. અને હવે જઈએ છીએ આગળ. ચલો, ખબર નહીં આપ જો અમે મંદિરે પહોંચી ગયા છીએ. ગાડી यहाँ रख दो.
ને રીલ બનાવવા આવ્યા છે અમારી, અને રીલ્સ બનાવે છે અમારી બની રહી છે હવે. તો અમે જો વિડીયો ઉતારી અને ગાડીમાં બેસી ગયા છીએ અને પાછા બીજે ક્યાંક જઈએ છીએ. આગળ લઈ જાય છે કે બીજું સરસ છે અહીંયા જોવાનું, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ અને અત્યારે અહીંયાનો વ્યૂ જો બતાવતો. જો અમે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં અમારે આવવાનું હતું હનીમૂન પોઈન્ટ. અને અહીંયા જો કેમેરો લઈ જાઓ ઈરી હોય કેતા ને વાંદરાઓ આવી ગયા છે હનીમૂન પોઈન્ટમાં. તો હવે અમે આગળ જઈએ છીએ અને જોઈએ હવે કેવા ફોટોશૂટ ને એવું થાય છે. જો અમે પહોંચી ગયા છીએ હનીમૂન પોઈન્ટ અને એટલો મસ્ત વ્યૂ છે એનો. કેવું છે? જોરદાર છે. જો અહીંયાથી એવું લાગે છે કે જ્યારે આકાશ અમને અડી ગયું હોય. હેતલબેન ને ઘનશ્યામભાઈ ને ઉતરે છે અને અહીંયાનો વ્યૂ જો. અમે આટલું નીચે ઉતરીને આવ્યા છીએ, હવે એ લોકો ઉતરી રહ્યા છે. આ સાઈડ બેઠા એ સાઈડ તો નહીં, પણ પેલી બાજુ સામેની સાઈડ છે ને ખીણ જેવું દેખાય છે. તો ખીલાના વચ્ચે જો ગુરુ શિખર પહોંચી ગયા છીએ અને હવે કોઈને આમ તો વેત નહીં ઉપર ચડવાનો, એટલે એ નીચે નીચે જ અમે ફરીશું અને નીચેનું બધું સરસ વ્યૂ છે. કેવું હેતલબેન, જશો ઉપર? જઈશું થોડેક લગીને જોવા. જવું છે ને? હમણાં જ ના પાડતા હતા.
તો ના પાય જો આયા છે તો જવાનું અને જ પેલા બે જો પાછા ફોરેસ્ટ ખાતાવાળાને મળવા ગયા છે. અને અહીંયા આ છે ગુરુ શિખર, પણ આપણે વેત નથી ચડવાનો એટલે આપણે થોડેક નીચે સુધી રહીશું. થોડેક લગીન તો જોવા જવાય ને. ગાડી આપણે બહુ અંદર આવી ગયા ત્યાં મને ડર નહીં, સારું અંદર પાર્કિંગ થઈ ગયું. જો તો હવે લાગી છે ભૂખ, અને ભૂખમાં એવું નહોતું કે બહુ આમ ધરાઈને ખાવતું, થોડું નાસ્તા જેવું ખાવતું હળવું હળવું. એટલે અમે લાયા છીએ પાપડ, મકાઈ ને મકાઈ બાફેલી. પછી ભૂખ લાગશે ત્યારે કહીશું ને હેતલબેન. અને હમણાં ખાધી, શું ખાધું? ચોપાટી, રબડી ચોપાટી. રબડી ચોપાટી ખાધી હમણાં રબડી ચોપાટી ને એવું ખાધું. પાપડ પણ લાયા છે ફટાફટ ખાવા માંડ્યા હતા, વિડીયો લીધો નહીં પણ મસ્ત હતી. હવે મૂકો નહીં થોડીક. સવારે ફરીએ, બપોર સુધી થાકીએ નહીં ત્યાં સુધી ફરીએ, પછી પાછા રૂમ પર આવી જઈએ, હોટલમાં આવીએ અને આરામ કરીએ, પછી કલાક આરામ કરીએ અને પાછા નીકળી જઈએ.